હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. ડિયર સ્ટુડન્ટ્સ, વોકેબ્લરીનું જે સેશન આપણે કન્ટિન્યુ કરી રહ્યા છીએ, રાઈટ. ગઈકાલે જે તમે વિડીયોમાં જોયું વોકેબ્લરીનું પ્રીવિયસ યર વોકેબ્લરી પાર્ટ 1, તો પ્રીવિયસ યર વોકેબ્લરી પાર્ટ 2 આજે આપણે તમારી સામે લઈને આવી રહ્યા છીએ, રાઈટ. જલ્દી જ આપણે વન વર્ડ સબસ્ટિટ્યુશન જે પાર્ટ 1 જોયું તો એવું સામે વન વર્ડ સબસ્ટિટ્યુશન પાર્ટ 2 લઈને ફરી પાછા મળીશું. યસ ડિયર સ્ટુડન્ટ્સ, કોઈ કારણોસર આપણે લાઈવ આવી શકીએ તેમ નથી, એટલે તમારા માટે સ્પેશિયલ તમારા માટે અલગથી વોકેબનો અહીંયા એક વિડીયો બનાવીને મૂકવામાં આવ્યો છે, જેથી તમારું જે વોકેબ્લરીની પ્રેક્ટિસ છે તે વેસ્ટ ના જાય. ક્લિયર છે ડિયર સ્ટુડન્ટ્સ? તો પ્રીવિયસ યર વોકેબ્લરીનો પાર્ટ 2 અહીંયા છે તમારી સામે. બટ એ શરૂ કર્યા પહેલાં અગેન ફરી પાછું જણાવી દઉં, વેબ સંકુલ તમારા માટે લાવ્યું છે સ્પેશિયલ 50% ઓફનું એક ડિસ્કાઉન્ટ. યસ, સ્પેશિયલ 50% ઓફનું એક ડિસ્કાઉન્ટ. વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, હજી નથી કરી તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો વેબ સંકુલની એપ્લિકેશન, રાઈટ. એ ડાઉનલોડ કર્યા પછી કોઈ પણ કોર્સ સિલેક્ટ કરો. સ્ટેપ 2, રાઈટ, બહુ પ્રોપરલી સ્ટેપ્સ આપ્યા છે. જે પણ કોર્સ સિલેક્ટ કરશો, તમને અહીંયા કોર્सेस આપ્યા છે, જનરલ કોર્સ, તલાટી કમ મંત્રી, પીએસઆઈ મેન્સ, કોઈ પણ કોર્સ સિલેક્ટ કરશો અને જે પણ મંથનું સબસ્ક્રિપ્શન લેશો, ડિરેક્ટલી તમને તેમાં 50% ઓફ મળી જશે. તો આજે જ ડાઉનલોડ કરો, રાઈટ. મિશન જીપીએસસી પ્રિલિમ્સ પ્લસ મેન્સ, મિશન જીપીએસસી પ્રિલિમ્સ ઓનલી અને મુખ્ય સેવિકા. પ્રોમો કોડ અપ્લાય કરવાનો છે વેબ સંકુલ 50. જેવો જ વેબ સંકુલ 50 પ્રોમો કોડ અપ્લાય કરશો તેવો જ તમને દરેક કોર્સ ઉપર 50% ઓફ મળી જશે. તેમ છતાં તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ઇશ્યુ હોય તો નીચે આપેલી હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને પૂછી શકો છો. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ, અલગથી ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ અવેલેબલ છે, જેમાં બેઝિકથી લઈને પીક લેવલ સુધીની સમજૂતી આપવામાં આવી છે. દરેક ચેપ્ટર પછી પ્રેક્ટિસ માટે પ્રશ્નો પણ સોલ્વ કરાવવામાં આવ્યા છે, અગેન સમજૂતી સાથે સોલ્વ કરવામાં આવ્યા છે. હવે ગ્રામરની સાથે સાથે વોકેબ્લરી પણ અહીંયા અપલોડ કરી દેવામાં આવી છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ, બરાબર. પછી કલેક્ટિવ નાઉન છે, જેન્ડર ઓપોઝિટ છે, સિંગ્યુલર પ્લુરલ છે, એન્ટોનિમ સિનોનિમ છે. દરેક વસ્તુ ડિયર સ્ટુડન્ટ્સ, ક્રિયાપદના અલગ અલગ પ્રકાર, અલગ અલગ રૂપો, તેની સાથે કેવી રીતે ડીલ કરવી, રાઈટ. શબ્દ વર્ડ ફોર્મેશન જેને કહેવાય છે કે નાઉનમાંથી વર્બ કેવી રીતે બને ને વર્બમાંથી એડજેક્ટિવ કેવી રીતે બને, આ વર્ડ ફોર્મેશન પણ આમની અંદર ઇન્ક્લુડ કરવામાં આવી છે. જો હજી તમે કોર્સ પરચેઝ નથી કર્યો તો જલ્દી વેબ સંકુલની એપ્લિકેશન પર જાઓ અને ઇંગ્લિશનો કોર્સ પરચેઝ કરો. તેમાં 1 મંથ, 3 મંથ, 6 મંથ્સ અને 12 મંથ્સનું સબસ્ક્રિપ્શન અવેલેબલ છે. અગેન તેમાં તમારે વેબ સંકુલ 50નો પ્રોમો કોડ અપ્લાય કરવાનો રહેશે. તરત જ તમને 50% ઓફ મળી જશે. હજી ફરી પાછું જણાવી દઉં કે સિંગલ ઇંગ્લિશનો સબ્જેક્ટનો કોર્સ પરચેસ કરો છો તો એમાં 1 મંથનું સબસ્ક્રિપ્શન પણ અવેલેબલ છે. બટ આવું 1 મંથ સબસ્ક્રિપ્શન જનરલ કોર્સમાં જે તમે આની પહેલાં લ્યો છો એક સાથે કોમન કોર્सेसમાં ત્યાં અવેલેબલ નથી. ત્યાં શરૂઆત ખાલી 3 મંથ્સ, 6 મંથ્સ, 9 મંથ્સ અને 12 મંથ્સથી જ કરવામાં આવે છે. ક્લિયર છે ડિયર સ્ટુડન્ટ્સ? યસ. વાત કરીએ પીએસઆઈ મેન્સની. ડિયર સ્ટુડન્ટ્સ, પીએસઆઈ પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી ગયું છે અને જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે તેને ખૂબ ખૂબ અભિનંદન. જે લોકો ક્લિયર નથી કરી શક્યા, નિરાશ નથી થવાનું, હજી આવનારી ઘણી બધી એક્ઝામ્સ બાકી છે. ઓકે, તો જે લોકો મેન્સની પ્રિપરેશન કરી રહ્યા છે, રાઈટ, તેના માટે એક અલગથી અગેન અહીંયા ઓફર અવેલેબલ છે. તેમાં પણ જો તમે કોર્સ પરચેસ કરશો તો વેબ સંકુલ 50 જો પ્રોમો કોડ અપ્લાય કરશો તો તરત ત્યાં ને ત્યાં તમને 50% ડિસ્કાઉન્ટ મળી જશે. શ્યોર છે? ક્લિયર? તો ડિયર સ્ટુડન્ટ્સ, વેબ સંકુલ એટલી સરસ મજાની ઓફર તમારા માટે લઈને આવ્યું છે, તો જરૂરથી તેનો લાભ લેવો જરૂરી છે. ડિયર સ્ટુડન્ટ્સ, એક વસ્તુ ડેફિનેટલી ઓબ્ઝર્વ કરજો કે લગભગ ઘણી ખરી વોકેબ્લરીઝ એવી છે જે વારંવાર અલગ અલગ એક્ઝામ્સમાં રિપીટ થયા કરે છે, રાઈટ. પછી એ વોકેબ્લરી નાઉન ટુ એડજેક્ટિવ ટુ એડવર્બ ફોર્મ હોય, કે પછી એ વોકેબ્લરી તમારી સિનોનિમ એન્ટોનિમ હોય, કે પછી સ્પેલિંગ એરર હોય. યસ, ઘણા ખરા અલગ વાક્યો, અલગ ક્વેશ્ચન્સ પણ છે. જેન્ડરવાળા ઘણા ખરા પ્રશ્નો એક સરખા છે. મેચ ધ ફોલોઈંગવાળા અમુક પ્રશ્નો એક સરખા છે. આમાં આપણે જ્યારે સોલ્વ કરીએ છીએ ત્યારે પણ જોઈએ છીએ કે ઘણી વખત અમુક પ્રશ્નો રિપીટ થાય છે. તો રિપીટ થાય છે એટલે તમારી અલગ અલગ એક્ઝામિનેશનમાં ટ્વાઇસ, થ્રાઇસ, 4 ટાઈમ્સ, 5 ટાઈમ્સ પૂછાઈ ચૂક્યા છે. ક્લિયર છે? તો આ જ પોઈન્ટ સાથે આ સેશનમાં પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ સેમ વોકેબ્લરી, જેમાં સિનોનિમ્સ, એન્ટોનિમ્સ છે, ઇડિયમ્સ, ફ્રેઝ છે, ત્યાર પછી સ્પેલિંગ મિસ્ટેક છે,
જેન્ડર્સ છે, પછી આપણે એમ કહીએ કે કલેક્ટિવ નાઉન છે. ધેર આર મેની થિંગ્સ. ક્લિયર છે? તો ચાલો પ્રીવિયસ યર્સની વોકેબ્લરીમાં જેટલા પણ પાછલા વર્ષના જે પ્રશ્નો પૂછાયા છે એમાંથી આપણે આ બધા પ્રશ્નો બાયફર્કેટ કર્યા છે વોકેબ્લરીના ફોર્મમાં, અને હવે એને ફરી પાછું નેક્સ્ટ સેશનની અંદર, દેટ મીન્સ આ સેશનની અંદર કન્ટિન્યુ કરીએ. તો ચાલો જોઈએ કે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે. સો our next question is, if you walk backwards you may trip and fall. તમે જો પાછળ ચાલશો, બેકવર્ડ એટલે પાછળની સાઈડ ચાલશો, તો તમે અથડાશો અને પડશો. You may trip and fall. કરવાનું શું છે? You need to find the adverb. તમારે આમાં એડવર્બ શોધવાનું છે. શું કરવાનું છે? એડવર્બ શોધવાનું છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. કાર્ય કરવાની વિશેષતાને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. આપણે એડવર્બ્સ ચેપ્ટરની અંદર એક પોઈન્ટ જોયો તો, એડવર્બ ઓફ પ્લેસ, ટુવર્ડ્સ, બેકવર્ડ્સ. બરાબર? ઘણા હતા. એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી હતી, રેગ્યુલરલી, યુઝ્યુઅલી. પછી આપણે એમ કહીએ એડવર્બ ઓફ ટાઈમ હતું. પછી આપણે એમ કહીએ એડવર્બ જેમ કે ડેઈલી, ઓલવેઝ. પછી કહીએ એડવર્બ ઓફ પ્લેસ હતું, રાઈટ, સમવેર. તો આ બધા તમે જે કાર્ય કરો છો ને એની વિશેષતા બતાવે છે. હવે અહીંયા જો આપણે વાત કરીએ તો આપણે ઓપ્શનમાં આપ્યું છે, પહેલો શબ્દ છે ચાલ્યા. તો ક્યાં ચાલ્યા? તો કે બેકવર્ડ્સ ચાલ્યા. ચાલવાની વિશેષતા છે. બરાબર? હું એમ કહું કે she is innocent, તો she નાઉન પ્રોનાઉન છે. નાઉન પ્રોનાઉનની વિશેષતાને શું કહેવાય છે? એડજેક્ટિવ એટલે વિશેષણ. ઓકે, પણ હું એમ કહું કે he solved the question easily, તેને આસાનીથી પ્રશ્નનો ઉકેલ કરી લીધો, તો તેની કાર્ય કરવાની વિશેષતા બતાવી છે, જેને આપણે કહીએ છીએ એડવર્બ. તેને પ્રશ્ન સોલ્વ કરી લીધો, સાદો વાક્ય. તેને સહેલાઈથી પ્રશ્ન સોલ્વ કર્યો, તેના કાર્યની વિશેષતા આપી છે. તો કાર્યની વિશેષતાને આપણે શું કહીએ છીએ? એડવર્બ્સ કહીએ છીએ. તો અહીંયા તમને કાર્ય શું કર્યું? ચાલવાનું. કઈ બાજુ, ક્યાં, વિશેષતા શું? તો કે આગળ ચાલ્યા, પાછળ ચાલ્યા. કેવી રીતે ચાલ્યા? તો પાછળ ચાલ્યા. તો યસ, ધેટ ઇઝ યોર કરેક્ટ આન્સર, જેને જ કહેવાય છે એડવર્બ. જો આપણે મે ની વાત કરીએ તો ભાઈ મે એક મોડલ ઓક્ઝિલિયરી છે. મે ઇઝ અ મોડલ ઓક્ઝિલિયરી. મે શું બતાવે છે? તો કે મે પોસિબિલિટી, શક્યતા બતાવે છે. હી મે બી ધેર, ઇટ મે રેન ટુડે, શક્યતા બતાવે છે. મે પરવાનગી માટે પણ યુઝ થાય છે. મે આઈ કમ ઇન. બરાબર? મે કોઈને આશીર્વાદ આપવા માટે પણ યુઝ થાય છે. મે ગોડ બ્લેસ યુ, મે યુ લીવ લોંગ લાઈફ. ત્રણ તો મીનિંગ છે આના. પછી વાત કરીએ ઇફ. તો ભાઈ ઇફ એટલે શું? ઇફ એટલે જો તો. શું દર્શાવે? શરત મૂકે કોઈની સામે જો તો. અને છે શું ઇફ? તો કે ભાઈ ઇફ એક કંજંક્શન છે. કંજંક્શન એટલે સંયોજક. બે વાક્યને જોડતો એક શબ્દ. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ સક્સીડ. ક્લિયર? ફોલ એટલે પડવું. તો ભાઈ ફોલ એટલે પડવું, તો આ શું છે? વર્બ, એટલે એક પ્રકારનું ક્રિયાપદ. શું છે? એક પ્રકારનું ક્રિયાપદ છે. ક્લિયર છે? યસ. તો યોર કરેક્ટ આન્સર વોઝ ધેટ ઇઝ ઇફ યુ વોક બેકવર્ડ્સ. તો બેકવર્ડ તમારો સાચો આન્સર હતો. ચલો નેક્સ્ટ જોઈએ. Give the antonym of plaintiff. શબ્દ આવી ચૂક્યો છે ઓલરેડી આપણા પ્રીવિયસ સેશનની અંદર, કે ભાઈ પહેલા તો પ્લેન્ટિફ નો મતલબ શું થાય છે? તો કે પ્લેન્ટિફ એટલે ફરિયાદી. બરાબર? જે ફરિયાદ કરવા આવે છે, જે કમ્પ્લેન નોંધાવા આવે છે કે મારી સાથે આ થયું, પેલું થયું, અહીંયા ખોટું થયું, અહીંયા દગો થયો, ધેટ્સ કોલ્ડ પ્લેન્ટિફ. બરાબર? જે ફરિયાદ નોંધાવા આવે છે, ધેટ ઇઝ ફરિયાદી. ઓકે, તો પ્લેન્ટિફને તમે કમ્પ્લેનેન્ટ પણ કહી શકો.
ભાઈ આ તો પ્લેન્ટિફ નું સિનોનિમ છે, એટલે સમાનાર્થી છે, કારણ કે કમ્પ્લેનેન્ટ એટલે પણ એ જ થાય, જે કમ્પ્લેન લઈને, જે ફરિયાદ લઈને આવ્યું હોય, રાઈટ. પછી તમે કયો સ્યુઅર, રાઈટ, તો સ્યુઅર પણ એ જ છે, અગેન આ પણ એનો સમાનાર્થી છે. ઓકે, ઘણી વખત તમે મૂવીઝમાં ને ટીવીમાં ને એવું સાંભળ્યું હશે કે આઈ વિલ સ્યુ યુ, હું તમને સ્યુ કરી દઈશ. સ્યુનો મતલબ શું કે ભાઈ તમારી અગેન્સ્ટમાં હું કેસ દાખલ કરીશ, તમારી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવીશ, બરાબર, કેસ દાખલ કરીશ, ફરિયાદ નોંધાવીશ, દેટ ઇઝ કોલ્ડ આઈ વિલ સ્યુ યુ, આઈ વિલ સ્યુ યુ ટુ ધ કોર્ટ, બરાબર. તો તમારી વિરુદ્ધમાં કોઈ ફરિયાદ દાખલ કરાવી, તો અગેન આ પણ પ્લેન્ટિફનો શું થઈ ગયો, સમાનાર્થી થઈ ગયો. ઓકે, હવે ખરેખર છે ને એક્યુઝડ સાચો શબ્દ છે, બરાબર. એક્યુઝડ, તમે ફરિયાદ લઈને આવ્યા છો, તમે પ્લેન્ટિફ છો, તમે જેની ઉપર આરોપ મૂકો છો, બરાબર, જેની ઉપર આરોપ મૂકો છો એ વ્યક્તિ કોણ બની જશે, આરોપી. બટ પ્રોબ્લેમ ખાલી એટલો છે કે અહીંયા સ્પેલિંગ ખોટો આપ્યો છે, પ્રોબ્લેમ એટલો જ છે કે સ્પેલિંગ ખોટો આપ્યો છે. એકચ્યુઅલમાં સ્પેલિંગ હોય છે ACCUSED, that is accused. yes, ACCUSED, that is accused એટલે આરોપી. તો તમે કહી શકો કે if there is the word plaintiff, તો તેનું એક્ઝેક્ટ ઓપોઝિટ થાય છે અક્યુઝડ એટલે આરોપી, બટ અહીંયા તો સ્પેલિંગ ખોટો હતો. ઓકે, તો ત્યાં તમારો કરેક્ટ એન્ટોનિમ બની જશે, ધેટ ઇઝ ડિફેન્ડન્ટ, બરાબર. તો ડિફેન્ડન્ટ, ઓકે, ડિફેન્ડન્ટ એટલે ખરેખર આરોપી નથી હોતો, ડિફેન્ડન્ટ એટલે હોય છે ખુદનો બચાવ કરનાર વ્યક્તિ. ખુદનો બચાવ ક્યારે કરે, જ્યારે તેની ઉપર આરોપ મૂકવામાં આવે કે તેની ઉપર શું કહેવાય અટેક કરવામાં આવે ત્યારે. તો આરોપ મૂકે છે પ્લેન્ટિફ, તો તેનો બચાવ કરનાર કોણ છે, ડિફેન્ડન્ટ છે. આપણે કહીએ ને કે તમારે ડિફેન્ડ કરવું જોઈએ, બરાબર, તમારે ખુદને ડિફેન્ડ કરવું જોઈએ, મતલબ તમારે ખુદનો બચાવ કરવો જોઈએ, ધેટ્સ કોલ્ડ ડિફેન્ડ. અને ડિફેન્ડન્ટ એટલે શું, તો કે જે બચાવ કરનાર વ્યક્તિ છે, ધેટ પર્સન ઇઝ કોલ્ડ ડિફેન્ડન્ટ. ક્લિયર છે? યસ. તો પ્લેન્ટિફ એટલે પણ એક નાઉન છે અને ડિફેન્ડન્ટ એટલે પણ એક નાઉન છે. ચાલો નેક્સ્ટ વન, give the noun form of guilt. તો guilt નો નાઉન ફોર્મ, પહેલા તો guilt નો મતલબ શું થાય છે, તો guilt નો મતલબ થાય છે, આ તો એક પ્રકારનું ક્રિયાપદ છે અને આનો મીનિંગ થાય છે કે to put a belt around something, કોઈક વસ્તુની ફરતે પટ્ટો મારવો, પટ્ટો બાંધવો, that is called guilt. કોઈક વસ્તુની ફરતે પટ્ટો મારવો અથવા તો પટ્ટો બાંધવો. ઓકે, તો ક્રિયાપદ છે, તો કોઈક વસ્તુની ફરતે ઓલરેડી પટ્ટો હોવો, તો that is called GIRTH. આ એનો નાઉન ફોર્મ છે. ગિરડાર કે ગરડર કે ગિર્થ કે એવું કઈ નહીં આવે. ઓકે, ચલો હું તમને કંઈક બીજો સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક તો ફરતે બાંધવો, ફરતે પટ્ટો બાંધવો, that is called guilt. તમે જોયું હશે કે આપણે એમ કહીએ ને કે કમર કસી લેવી, તો કમર કસી લેવી એટલે શું, તો કે એકદમ અલર્ટ થઈ જવું. હવે તમે કદાચ મૂવીઝમાં કે ક્યાંક જોયું હશે, સાંભળ્યું હશે કે હોર્સ હોય, હોર્સની ઉપર બેસવાનું હોય કોઈને, ઓકે, તો તેને પકડવા માટે આગળ જેની લગામ હોય એ લગામનો પટ્ટો તેના અહીંયા ગળેથી નીચેથી બાંધેલો હોય છે. જો એ પટ્ટો ઢીલો મૂક્યો તો તમારી લગામ પણ છૂટી જશે. પટ્ટો એકદમ ટાઈટ બાંધેલો હોવો જોઈએ. હવે એ જે હોર્સને ફરતે એની લગામનો પટ્ટો બાંધેલો છે ને, ધેટ ઇઝ કોલ્ડ ગિલ્ટ.
કે એને ગિર્ડ કરવામાં આવ્યું છે એટલે એની ફરતે પટ્ટો બાંધવામાં આવ્યો. હવે એને ટાઈટ કરો જેથી એની લગામ એકદમ સ્ટ્રેટ રહે. ક્લિયર છે? યસ. તો દેટ ઇઝ કોલ્ડ GIRD, ગિર્ડ. આજકાલ પેલું નાનું બાળકને કેરી કરવા માટે પણ એક ફરતે પટ્ટો બાંધવામાં આવે, પછી આમ બાળકને કેરી કરે. યુ કેન સે દેટ ઓલ્સો. ક્લિયર? ફરતે પટ્ટો બાંધેલો હોવો જોઈએ. ક્લિયર છે? ટુ મેક ટુ એન સર્કલ સમથિંગ અરાઉન્ડ. ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. Give the adjective form of heel. અચ્છા, heel એટલે થાય છે સાજું થવું. કોઈ બીમારી થઈ હોય, કોઈ ઘા વાગ્યું હોય, એમાંથી તમે સાજા થઈ જાઓ તો that is called heal. Okay, I have healed the wound. મારું જ્યાં wound છે, wound એટલે મને જ્યાં ઘા વાગ્યો છે, heal થઈ ગયો એટલે રૂજાઈ ગયો. heal એટલે રૂજાઈ જવું, heal એટલે સાજું થઈ જવું, રાઈટ? તો that is called heal. અચ્છા, આ પેલું વાળું heal નથી હો. ન તો આ HEE હીલ છે કે ન તો આ HILL હીલ છે. અને આ બધાને મિનિંગ ખ્યાલ છે. HEE હીલ એટલે પેલી શૂઝની જે હીલ આવે છે તે. HILL હીલ એટલે પર્વત પહાડ, રાઈટ? બટ આ છે HEAL. વૂન્ડ રૂજાઈ જવું, ઘા રૂજાઈ જવો, અથવા તો હીલ એટલે સાજા થઈ જવું, જેમ તમે રિકવર કહો છો તેમ. ઓકે, હવે તમને પૂછ્યું છે કે ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ હીલ. હીલ ક્રિયાપદ છે, તમારે તેનો એડજેક્ટિવ આપવાનો છે. તો ખરેખર એડજેક્ટિવ ફોર્મ તો છે ને હીલ નો થાય છે HEALTHY. હું એમ કહું કે આઈ હેવ હીલ્ડ ધ વુન્ડ. ઘા રૂજાઈ ગયો છે. તો અહીંયા હીલ ક્રિયાપદ છે. I am healthy now. હું હવે સ્વસ્થ થઈ ગઈ છું. આ હીલ નો એડજેક્ટિવ છે. મારી વિશેષતા છે કે હું સ્વસ્થ થઈ ગઈ છું. તો તેનો એડજેક્ટિવ છે, બટ પ્રોબ્લેમ એ છે કે એડજેક્ટિવ નો અહીંયા સ્પેલિંગ ખોટો આપ્યો છે. હેલ્ધીલી એક એડવર્બ છે. LY આપ્યું છે, એડવર્બ છે, ક્રિયા વિશેષણ છે. તમારે તો એડજેક્ટિવ શોધવાનો છે, નાઉનની વિશેષતા. ભાઈ હેલ એટલે તો નર્ક થાય છે, ગો ટુ હેલ આપણે બોલીએ છીએ ઘણા લોકોને. એન્ડ ધ નેક્સ્ટ વન, ધીસ ઇઝ ફાઇનલી યોર એડજેક્ટિવ, ધેટ ઇઝ કોલ્ડ હેલ. હેલ ઇઝ ઇક્વલ ટુ હેલ્ધી. ભાઈ હેલ નો મતલબ જ હેલ્ધી થાય છે. ક્લિયર? ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. એક વાક્યમાં એક્ઝામ્પલ આપું તમને આનો. એક વાક્યમાં એક્ઝામ્પલ છે, My uncle is 60. મતલબ મારા અંકલની ઉંમર 60 વર્ષ છે. My uncle is 60 now, but he is still hale and hearty. Hale and hearty. Hale and hearty નો મતલબ સ્વસ્થ તંદુરસ્ત છે, સ્વસ્થ દુરુસ્ત છે. ક્લિયર? ધેટ ઇઝ કોલ્ડ હેલ એન્ડ હાર્ટી. એક સાથે બોલાય છે હેલ એન્ડ હાર્ટી, કે સ્વસ્થ પણ છે અને હાર્ટી એટલે તો કે એક સારા માણસ પણ છે. હેલ એન્ડ હાર્ટી. ઓકે, તો આ હેલ એટલે શું? હેલ્ધી. ક્લિયર છે? ચાલો, તો ધેટ ઇઝ હેલ એન્ડ હાર્ટી. ચલો તમને હજી એક મિનિંગ સમજાવું હેલનું. ઓકે, હેલનો હજી એક મિનિંગ છે કે બિગ આઈસ, સોરી આઈસ તો ના કહી શકો, તમે એને કહી શકો કે જે સ્નોફોલ થતો હોય એમાં જે બરફના કરા પડે, આઈસ ક્યુબ ફોલ્સ, એને પણ હેલ કહેવાય છે. આમ જાડા જાડા મોટા મોટા ગોળાકારના કરા પડે ને, દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ હેલ. HALE. રાઈટ? વ્હાઈટ હોય છે. ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. ચેન્જ ધ જેન્ડર ઓફ ડક. ડકનું જેન્ડર ચેન્જ કરવાનું છે. તો ભાઈ ડકનું જેન્ડર શું થશે? ચેન્જ કરશું તો ડક, સો દેટ ઇઝ ડ્રેક. ડ્યુક એટલે થઈ જશે સામંત. ભાઈ ડચ એટલે તો એક ભાષા છે, ફ્રેન્ચ, આ પણ પોસિબલ નથી. ડકલિંગ એટલે થઈ જશે બતકનું બચ્ચું.
that is called duckling. ક્લિયર છે? ડક એન્ડ ડ્રેક, નર અને માદા. નેક્સ્ટ છે ફાઇન્ડ ધ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ સેન. તો પહેલા તો આપણે સેન નો મીનિંગ ખબર હોવી જોઈએ. સેન એટલે સમજદાર. ઘણી વખત કોઈના મોઢેથી બોલતા સાંભળ્યું હશે, યુ આર ટોટલી ઇન્સેન. તમે ખરેખર ઇન્સેન છો. ઇન્સેન એટલે ગેરસમજદાર. બરાબર, ગેરસમજદાર, જેનામાં એટલી સમજણ નથી હોતી, એને આપણે શું કહીએ છીએ? ઇન્સેન કહીએ છીએ. ઘણી વખત જે વ્યક્તિ તમારી સાથે રૂડ બિહેવ કરતું હોય કે પછી તમારી સાથે સારું ટ્રીટ ન કરતું હોય તો પણ તમે એને કહી શકો છો કે યુ આર ટોટલી ઇન્સેન. ઘણી વખત વ્યક્તિ કોઈ નેગેટિવ કાર્ય કરતું હોય તો પણ એમ કહેવાય કે તમે ખરેખર ઇન્સેન છો, તમારામાં કોઈ પ્રકારની સમજદારી નથી. તો દેટ ઇઝ કોલ્ડ ઇનસેન. તો જો કદાચ તમને કોઈ પૂછે કે સેન નું ઓપોઝિટ શું થશે, તો દેટ ઇઝ કોલ્ડ ઇનસેન. પણ આ ક્રોસ એટલે ઓપોઝિટ. પણ તમને તો સેન નું શું પૂછ્યું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન પૂછ્યું છે, એન્ડ દેટ ઇઝ સેનિટી. સેનિટી એટલે સમજદારી. બરાબર? આઈ એમ ઇમ્પ્રેસ્ડ ફ્રોમ યોર સેનિટી. તમારી સમજદારીથી ઇમ્પ્રેસ થયા. ક્લિયર? તો દેટ વોઝ યોર કરેક્ટ આન્સર. સેનિટેશન, સેનિટેશન ને આ કોઈ પણ શબ્દો સાચા નથી. ક્લિયર છે? ચાલો, લેટ્સ ગો વિથ ધ નેક્સ્ટ વર્ડ. સિલેક્ટ ધ મોસ્ટ ઓપોઝિટ જેન્ડર ઓફ બક. બક એટલે ખરેખર થાય છે કળિયાર, નર કળિયાર. તો માદા કળિયાર એટલે થાય છે ડો. પ્રાણી છે હો કળિયાર. ડિયર એટલે હરણ. બરાબર? બીચ બધાને ખબર જ છે. બકેસ જેવો કોઈ પ્રકારનો શબ્દ હોતો નથી. રાઈટ? ચાલો, ત્રીજી વખત પ્રશ્ન રિપીટ થયો છે. રાઈટ? કે ગેવ ધ સિનોનિમ ઓફ. પહેલી વારમાં સિનોનિમ પૂછ્યું હતું સેમનું, બીજી વારમાં સેમનું એન્ટોનિમ પૂછ્યું હતું, ત્રીજી વારમાં ફરી પાછું સેમનું સિનોનિમ પૂછી લીધું છે. ઓકે, તો ગેવ ધ સિનોનિમ ઓફ સેમ, તો દેટ ઇઝ એબ્સોલ્યુટલી ટેન્ટામાઉન્ટ. કારણ કે ચેન્જિંગ એટલે બદલાતું, બદલતું. પોલાર એટલે વિરુદ્ધ. આપણે જ્યારે ઓપોઝિટ પૂછ્યો તો સેમ નો ઓપોઝિટ આપણે મૂક્યો તો પોલાર. બરાબર? એન્ડ વેવરિંગ, વેવરિંગ એટલે ડગમગતું પણ કહી શકો. વેવરિંગ એટલે આમ હાથ આમ તેમ ફેરવવો, હેરવવો, દેટ ઇઝ કોલ્ડ વેવરિંગ. ટુ વેવ, હલબલાવવું. ઓકે, ચાલો. હવામાં હલબલાવવું, દેટ ઇઝ કોલ્ડ ટુ વેવ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સિલેક્ટ ધ મોસ્ટ સિમિલર વર્ડ મીનિંગ ઓફ શ્રેક. જો તમને યાદ હોય તો આપણે આની પહેલાના સેશનમાં એક પ્રશ્ન સોલ્વ કર્યો હતો કે ગેવ ધ સિનોનિમ ઓફ યેલ. યેલ નો સિનોનિમ જણાવો. યેલ એટલે હતી ચીસ પાડવી, તો એનું સિનોનિમ હતું શ્રેક. શ્રેક એટલે ચીસ પાડવી. તો ભાઈ શ્રેક એટલે ચીસ પાડવી, તો અહીંયા ક્યાંય ફરી પાછું યેલ તો આપ્યું નથી. શ્રેક એટલે ચીસ પાડવી તો ક્યાંય યેલ તો આપ્યું નથી. રાઈટ? તો હવે ચીસ પાડવા માટે આપણે ત્યારે મેં તમને એક શબ્દ કીધો તો કે સ્ક્રીમ એટલે પણ ચીસ પાડવી થાય. તો જો અહીંયા એક શબ્દ આવ્યો છે ધેટ ઇઝ શાર્પ સ્ક્રીમ, તીક્ષ્ણ ચીસ પાડવી. ઓકે, ફર્સ્ટ છે ડ્રેડફુલ સાઉન્ડ, ભયાનક ઘોંઘાટ. ધેટ્સ કોલ્ડ ડ્રેડફુલ સાઉન્ડ. નેક્સ્ટ છે હ્યુ એન્ડ ક્રાય. હ્યુ એન્ડ ક્રાય એટલે જ્યારે ટેન્શનમાં કોઈ આફત આવી હોય તો લોકો બૂમાબૂમ કરે, ચોર આવ્યો હોય તો બૂમાબૂમ કરે.
That's called hue and cry. Song એટલે સંગીત. ધરતીકંપ આવ્યો હોય લોકો hue and cry કરે, બૂમા બૂમ પાડે, આફત આવી હોય, કોઈ પણ ફ્લડ આવ્યો હોય લોકો hue and cry કરે. ઓકે, ચાલો. તો that is called તો sharp scream. Scream એટલે પણ શું હતું? ચીસ પાડવી. આપણે પ્રીવિયસ સેશનમાં આના વિશે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ક્લિયર છે? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એવી વસ્તુ, સિલેક્ટ ધ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. નીચે જે વાક્ય આપેલો છે, જે ફ્રેઝ છે, તેના માટે તમારે એક શબ્દ સિલેક્ટ કરવાનો છે. યુ નીડ ટુ સિલેક્ટ વન વર્ડ. તો શું શબ્દ આપ્યો છે? ધેટ વિચ કેન નોટ બી કોન્કર્ડ. એવું જેને તમે કોન્કર નથી કરી શકતા. કોન્કર નો મતલબ થાય છે હરાવવું. તો વાક્ય શું બનશે? કંઈક એવું જેને તમે કદી હરાવી નથી શકતા, કદી એને માત નથી આપી શકતા. ઓકે, તમે એને કદી હરાવી નથી શકતા, તમે એને કદી માત આપી શકતા નથી. તો that your correct answer will be invincible. Yes, invincible, જેને તમે કદી હરાવી શકતા નથી, જેને તમે કદી માત આપી શકતા નથી. આપણી પાસે એક શબ્દ છે inviolable. ચલો વન બાય વન ડિસ્કસ કરીએ. inviolable નો મતલબ થાય છે which can not be breached or broken. ઉપર લખી નાખું છું લો. એવા નિયમો જેને તમે કદી તોડી શકતા નથી. એવા નિયમો જેને કદી તોડી શકતા નથી, જેને કદી તોડાતા નથી. That is called inviolable. Yes, તેનો મીનિંગ inviolable થાય છે. નેક્સ્ટ છે indelible. ઓકે, indelible એટલે which cannot be easily spoiled. જે આસાનીથી ખરાબ થતું નથી. once again, જે આસાનીથી ખરાબ થતું નથી. that is delible. ઓકે, નેક્સ્ટ છે ineffable. તો ineffable એટલે અવર્ણનીય. બરાબર, જેને તમે વર્ણવી શકતા નથી. that is called ineffable. ક્લિયર છે? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. સિનોનિમ ઓફ બેફલ. તમારે બેફલ નો મીનિંગ જોઈએ છે. My teacher asked me such a question that I was completely baffled yesterday. મારા ટીચરે મને કંઈક એવો પ્રશ્ન પૂછ્યો કે હું તો આમ બેફલ જ થઈ ગઈ. બેફલ એટલે મૂંઝવણમાં મુકાઈ ગઈ. રાઈટ. The thief saw police coming from the front and exit both gate. Now the thief was baffled. હવે મૂંઝવણમાં મુકાઈ ગયો. આગળના ગેટમાં પણ પોલીસ છે, પાછળના ગેટમાં પણ પોલીસ છે. Now I am baffled. બેફલ્ડ એટલે શું? તો કે મૂંઝવણમાં મુકાઈ ગયા. ક્લિયર? તો બેફલ્ડ એટલે શું? કે ભાઈ બેફલ એટલે મૂંઝવણમાં મુકાઈ જવું, કે હવે શું થશે અથવા તો હવે શું કરવું. ઓકે, તો અહીંયા તમારે એનો સિનોનિમ બનશે bewilder. બેફલ અથવા તો bewilder. ઘણી વખત વ્યક્તિ મૂંઝવણમાં મુકાઈ જાય ને તો એને ડિલેમા પણ કહેવાય છે. બરાબર, તો એને ડિલેમા પણ કહેવાય છે. સોરી હો, ધેટ ઇઝ ડિલેમા. I am in dilemma which watch to buy. મૂંઝવણમાં મુકાઈ ગઈ, કઈ ઘડિયાળ ખરીદવી. ઘણા લોકો ડિલેમા કહે છે, ઘણા લોકો ડાયલેમા કહે છે. તો તમે આના સિનોનિમ્સ આને લઈ શકો છો. કોન્ફિડન્ટ તો પોસિબલ નથી એનો સિનોનિમ, કારણ કે મૂંઝવણમાં મુકાઈ ગયા.
પોઈઝ નો મતલબ થાય છે સંતુલન રાખવું અથવા તો કોઈ વસ્તુ મેન્ટેન કરવી. ઓલ ધ ડોક્યુમેન્ટ્સ હેઝ બીન પોઈઝડ પ્રોપરલી. બધા ડોક્યુમેન્ટ્સને મેન્ટેન કરવામાં આવ્યા છે. ક્લિયર એટલે ચોખ્ખું અથવા ચોખવટ કરવી. That is called clear. ચાલો, let's see the next question. Give meaning of idiomatic phrase. નીચે જે phrase આપ્યો છે તેનો meaning આપો. So the phrase is Sachin is an indifferent student. He is often all at sea. આ તો phrase આવ્યો. અહીંયા phrase નો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ idioms and phrase ની અંદર, રાઈટ, કે all at sea નો મીનિંગ શું થાય છે? all at sea નો પણ મીનિંગ થાય છે માણસ કન્ફ્યુઝડ છે અથવા તો મૂંઝવણમાં છે. માણસ કન્ફ્યુઝડ છે અથવા તો તે વ્યક્તિ મૂંઝવણમાં છે. ક્લિયર છે? યસ. તો સચિન ઇઝ એન ઇનડિફરન્ટ સ્ટુડન્ટ. હવે પહેલી વાત તો આપણે ઇનડિફરન્ટ નો મીનિંગ જોઈએ. ઇનડિફરન્ટ એટલે રાઈટ, કોઈ પણ વસ્તુમાં રુચિ ન ધરાવતું વ્યક્તિ, બરાબર, કોઈ પણ વસ્તુમાં તેને ઇન્ટરેસ્ટ ન જાગતો હોય, નોટ ઇન્ટરેસ્ટેડ, એવો વ્યક્તિ. તેથી તે હંમેશા છે ને કન્ફ્યુઝનમાં જ રહે છે. હી ઇઝ ઓફન ઓલ એટ સી. ઓફન એક એડવર્બ છે. તે હંમેશા કન્ફ્યુઝડ જ રહે છે, તે હંમેશા મૂંઝવણમાં જ રહે છે, શું કરવું શું ના કરવું. કારણ કે એક તો કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ન જાગે તો તમે એને સમજી નહીં શકો. તો દેટ ઇઝ કોલ્ડ કમ્પ્લીટલી કન્ફ્યુઝડ. ઇન અ સ્ટેટ ઓફ સ્ટોક નહીં, નોલેજેબલ નહીં, અથવા તો ડેન્જર પણ આવશે નહીં. રાઈટ છે? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. રીટા ઇઝ સો ડેશ ધેટ નોબડી લાઇક્સ હર. મતલબ રીટા કોઈક તો નેગેટિવ વ્યક્તિ હશે ને, કે તેણીને કોઈ પણ પસંદ કરતું નથી. તો રીટા, હવે જેને કોઈ પસંદ ના કરે ને એને કહેવાય ઇગ્નોબલ. બાકીના તો કોઈ શબ્દો જ નથી. ઇગ્નોબલ એટલે કેવું? તો ભાઈ ઇગ્નોબલ એટલે કેવું? તો કે બેડ કેરેક્ટર વાળું. રાઈટ. ઇગ્નોબલ એટલે કેવું? તો કે ખરાબ કેરેક્ટર, ખરાબ ચરિત્ર. ઓકે, બેડ કેરેક્ટર કહી શકો. કા પછી એવો વ્યક્તિ કે જે સેલ્ફિશ છે, એવો વ્યક્તિ જે બધાનું ખોટું જ કરે છે. દેટ્સ કોલ્ડ ઇગ્નોબલ. ચલો હું તમને આનો એક એન્ટોનિમ આપી દઉં. ઇગ્નોબલ નો એન્ટોનિમ થાય છે નોબલ. નોબલ એટલે ડાયો વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ. તો ઇગ્નોબલ તેનો જ ઓપોઝિટ થઈ જશે. નોબલ, ઇગ્નોબલ. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. આ તો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. It is difficult to dash a conversation if you do not know the language. તમને કોઈ પણ પર્ટિક્યુલર પ્રકારની ભાષા ન આવડતી હોય તો એ જ ભાષામાં બોલવા માટે તમે કંઈ પણ આગળ કન્ટિન્યુ કરી શકો નહીં. ભાષા જ નથી આવડતી તો તમે વાતચીત કેવી રીતે કન્ટિન્યુ કરી શકશો? ક્લિયર? તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડેશ અ કન્વર્ઝેશન. કોઈ પણ વાતચીતને આગળ વધારવું ત્યાં સુધી બહુ મુશ્કેલ હોય છે જ્યાં સુધી તમને એ ભાષા આવડતી ના હોય. તો એ વાતને આગળ વધારવું તો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, દેટ ઇઝ કેરી ઓન. કોઈ પણ વાતને આગળ વધારવા માટે તમને ભાષા આવડવી જરૂરી છે. તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કેરી ઓન અ કન્વર્ઝેશન. વાતચીતને ચાલુ રાખવા માટે આગળની ભાષા તો આવડવી જરૂરી છે. ક્લિયર છે? કેરી આઉટ, કેરી વિથ, કેરીડ નો કોઈ મિનિંગ નથી, કેરીડ વિથ નો કોઈ મિનિંગ નથી. કેરી આઉટ નો મતલબ થાય છે ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. ઇન્સ્ટ્રક્શન્સ ને ફોલો કરવા, દેટ ઇઝ કોલ્ડ કેરી આઉટ. પછી એક હોય છે કેરી ઓવર, જે આપણે ડિસ્કસ કર્યું હતું. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જવું, એક પ્લેસ પરથી બીજી પ્લેસ પર જવું, દેટ ઇઝ કોલ્ડ કેરી ઓવર. ચાલો જોઈએ. Every year epidemics dash thousands of people.
દર વર્ષે એપિડેમિક્સના કારણે હજારો લોકો ડેશ થાય છે, હજારો લોકોની બટ ઓબ્વિયસ મૃત્યુ થતી હશે. જો એપિડેમિક્સ નો મતલબ થાય છે બીમારી, જોન્ડિસ, મલેરિયા, બરાબર, ફ્લૂ. પણ જો તમે તેને પેન્ડેમિક કહેતા હો તો આનો મતલબ થાય છે મહામારી. એપિડેમિક, બીમારી, પેન્ડેમિક, મહામારી. ડન છે? ચાલો, તો અહીંયા વાત થઈ છે દર વર્ષે જે એપિડેમિક્સ છે એટલે બીમારીઓ છે તેના કારણે હજારો લોકો ડેશ થાય છે. હવે આપણે વાત કરીએ કેરી અવે. તો કેરી અવે નો મતલબ થાય છે ગુસ્સામાં આવી જવું. જે અહીંયા તો પોસિબલ નથી. બીમારી કેમ ગુસ્સામાં આવશે? કેરી ઓવર એટલે એકમાંથી બીજા ક્ષેત્રમાં પ્રવેશવું. I have carried over my books business. I have carried over from my books business to steel business. પુસ્તકોના બુકમાંથી હવે સ્ટીલના બુક્સમાં મેં મારું કેરી ઓવર કરી લીધું. એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રએ પ્રવેશવું. ક્લિયર છે? તો દેટ ઇઝ કેરી ઓવર. મેં તમને તમારું સેલેરી, પછી તમારું શું કહેવાય, જે અમાઉન્ટ છે કે ભાઈ 2020ના વર્ષમાં આટલું વધ્યું તો એને કેરી ફોરવર્ડ કર્યું અથવા કેરી ઓવર કર્યું. ક્યાં? તો કે નેક્સ્ટ યરમાં. રાઈટ? કેરી ઓફ એટલે વધુ માત્રામાં મૃત્યુ પામવી. That is called carry off. Carry off એટલે તે આપને સાથે લઈને ચાલે છે. Well, that is your correct answer. આ કેરી ઓફમાં OF ખોટો છે. OFF હોવો જોઈએ. બરાબર? ચાલો. Next one. His problems in his life dash to his personal work. તેની પ્રોબ્લેમ જે તેની લાઈફમાં જે પ્રોબ્લેમ હતી, બરાબર, તે તેના પર્સનલ લાઈફમાં જે પ્રોબ્લેમ હતી તે તેના કામ ઉપર આવીને અસર કરી ગઈ. એક ક્ષેત્રમાંથી બીજું ક્ષેત્ર, તો દેટ ઇઝ કોલ્ડ કેરીડ ઓવર. કેરી થ્રુ નહીં આવે, કેરી ઓફ નહીં આવે ને કેરી આઉટ પણ નહીં આવે. ઓકે, તો કેરી ઓવર એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં પર્સનલ પ્રોબ્લેમ ક્યાં આવી ગઈ? તો કે વર્કમાં આવી ગઈ, અસર કરી ગઈ. કેરી થ્રુ નો મીનિંગ શું થાય? કેરી થ્રુ એટલે તેમાંથી પસાર કરવું. તેમાંથી પસાર કરવું, that is carry through. ઓકે, હું કેરી થ્રુ નો એવો પણ મીનિંગ લઈ શકું કે મુશ્કેલીઓમાંથી પસાર થઈને બહાર આવવું. that is called carry through. મુશ્કેલીઓમાંથી પસાર થઈને બહાર આવવું, that you can call carry through. રાઈટ? કેરી ઓફ આપણે હમણાં જ જોયું, મૃત્યુ પામતા લોકો. ચાલો, હવે સરસ શબ્દ આવ્યો, we don't have enough supplies to carry us dash the winter. આપણી પાસે એટલો બધો સ્ટોક અથવા સપ્લાય નથી પડ્યા કે જેમાં આપણો શિયાળો નીકળી જાય. મુશ્કેલીમાંથી બહાર નીકળવું, તો that is called carry us through this winter. આ શિયાળામાંથી પસાર થઈ જાય અથવા આ શિયાળો નીકળી જાય શાંતિથી, એટલા સપ્લાઈઝ આપણી પાસે નથી. ક્લિયર? કેરી ઓવર નો મીનિંગ ખ્યાલ છે, કેરી ઓફ નો મીનિંગ ખ્યાલ છે, ને લાસ્ટ વાળો સ્પેલિંગ રોંગ છે. ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અગેન સેમ કેરી. As my subordinate, your duty is to dash my instruction. જો આપણે કંપનીમાં બોસ હોય તો બોસની નીચે તેના શું કામ કરતા હોય? એમ્પ્લોયી કામ કરતા હોય. ખરેખર બોસને શું કહેવાય છે? એમ્પ્લોયર. તો તેની નીચે કોણ કામ કરે? એમ્પ્લોયી. એવી જ રીતે કંપનીની અંદર જે બોસ હોય એને કહેવાય છે સુપીરિયર. હવે જરૂર નથી કે બોસ જ હોય, મારી ઉપર કોઈ પણ કામ કરતો હોય, મારી ઉપરનો મેનેજર હોય, મારી ઉપરનો કોઈ બીજો વ્યક્તિ હોય કે મારી ઉપરના જે બોસ હોય, એ બધાને મારાથી શું ગણાશે? સુપીરિયર ગણાશે. અને સુપીરિયરનો ખરેખર પ્રોડક્ટમાં પણ મીનિંગ થાય છે કે સુપીરિયર એટલે ગુણવત્તાવાળી, સારા ગુણવાળી, અને ઇન્ફિરિયર એટલે ખરાબ ગુણવાળી.
તો સુપીરિયરની નીચે જેમ એમ્પ્લોયર ઇઝ ઇક્વલ ટુ સુપીરિયર અને એની નીચે કામ કરે છે સબઓર્ડિનેટ. યસ, એની નીચે કોણ કામ કરે છે? સબઓર્ડિનેટ કામ કરે છે. હવે તમને પૂછ્યું છે કે બ્લેન્કમાં શું આવશે? તમે મારા સબઓર્ડિનેટ છો, મારી હેઠળ કામ કરો છો, તો મારી દરેક આજ્ઞાનું પાલન તમારે કરવાનું રહેશે. તો આજ્ઞાનું પાલન કરવું દેટ ઇઝ કોલ્ડ કેરી આઉટ. છેલ્લે સ્પેલિંગ ખોટો છે. કેરી થ્રુ મુશ્કેલીઓમાંથી નીકળવું. કેરી વિથ નો અગેન કોઈ મીનિંગ નથી. કેમ કે કેરી આઉટનો મીનિંગ શું થાય છે? ટુ ઓબે એન્ડ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન્સ. ઓબે કરવું અથવા તો ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા. ડન છે. આજ્ઞા પાડવી. ચલો, તો ધીસ વોઝ યોર કરેક્ટ આન્સર. આ તમારો સાચો જવાબ હતો. બહુ સિમ્પલ વર્ડ છે. ગીવ ધ મોસ્ટ ઓપોઝિટ વર્ડ ઓફ પ્રોક્સિમિટી. હવે પહેલા તો આપણે પ્રોક્સિમિટીનો મીનિંગ જોઈએ. સો ફર્સ્ટ વી વિલ સી ધ મીનિંગ ઓફ પ્રોક્સિમિટી. પ્રોક્સિમિટી એટલે નજીકપણું. પ્રોક્સિમિટી એટલે નજીક, સાવ અડીને. that is called proximity. ઓકે, હવે તમારે પ્રોક્સિમિટીનું સિનોનિમ જોઈએ છે. ઓકે, સોરી, ઇટ્સ નોટ સિનોનિમ, ઇટ ઇઝ એન્ટોનિમ. એટલે મોસ્ટ ઓપોઝિટ જોઈએ છે. તો પહેલા આપણે લઈ લઈએ વિસિનિટી. ભાઈ, વિસિનિટી, જક્સટાપોઝિશન અને એડજસન્ટ, આ ત્રણેય જે છે ને, આ ત્રણેય પ્રોક્સિમિટીના સમાનાર્થી છે, એટલે સિનોનિમ છે. જક્સટાપોઝિશન શબ્દ ઘણી વખત એક્ઝામમાં આવે. જક્સટાપોઝિશનનો મતલબ થાય નજીકી. ઓકે, વિસિનિટી એઝ વેલ એઝ એડજસન્ટ. એડજસન્ટ તો કોને કહેવાય કે ભાઈ there is a circle and you are drawing a straight line. એક સર્કલ છે, સર્કલમાં તમે અડીને એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરો છો, તો આને કહેવાય છે એડજસન્ટ. બરાબર? તો એડજસન્ટ એટલે પણ શું થયું? સાવ નજીકનું થયું. તો ફાઇનલી યોર કરેક્ટ આન્સર ઇઝ રિમોટ. અને રિમોટ એટલે થશે અતિ દૂર. રિમોટનેસ, તો દેટ ઇઝ બહુ વધારે દૂર હોવું. ચાલો, નેક્સ્ટ વન. give the synonym of voracious. પહેલા તો આપણે voracious નો મીનિંગ લઈએ. બરાબર? વોરાશિયસ નો એકચ્યુઅલ મીનિંગ થાય છે કે માણસ એકદમ લાલચમાં આવીને ખાતો હોય ને, ઈટ ગ્રીડીલી. યસ, માણસ એકદમ લાલચમાં આવીને ખાય ને, એને વોરાશિયસ કહેવાય. ઈટ ગ્રીડીલી. બરાબર? અથવા તો આપણે કહીએ કે ભાઈ એ વ્યક્તિ ખાવધરો છે. બરાબર? ઈટ ગ્રીડીલી, જાણે કે કદી એને કંઈ મળવાનું જ નથી, તો ફટાફટ જે છે એ બધું ખાઈ લ્યો. દેટ્સ કોલ્ડ વોરાશિયસ પર્સન, જેનો સિનોનિમ છે રેવેનિયસ. બરાબર? રેવેનિયસ એનો સિનોનિમ છે અસેન્ડિંગ એટલે ચડતું. ઓડાશિયસ અગેન નોટ પોસિબલ. ટેન્જિબલ એટલે દેખાઈ શકે તેવું. બરાબર? ચાલો, ઓલરેડી આ પ્રશ્ન આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. મતલબ કે આનો સિનોનિમ સોલ્વ કરી ચૂક્યા હતા કે વન હુ ઇઝ એબ્સોલ્યુટલી વોટ, તો કે ઇગ્નોબલ. ઇગ્નોબલ એટલે કેવું માણસ? રીટા ઇઝ સચ એન ઇગ્નોબલ પર્સન. ઇગ્નોબલ એટલે કેવું? તો કે જે સેલ્ફિશ હોય છે, જે ખરાબ કાર્યો કરે છે. રાઈટ? આ ઇગ્નોબલ. તો આપણે જોયું જ તું કે ભાઈ ઇગ્નોબલ નું ઓપોઝિટ શું છે? તો કે ઇગ્નોબલ નું ઓપોઝિટ છે નોબલ. તો બટ ઓબ્વિયસ છે નોબલ નું ઓપોઝિટ શું થયું? ધેટ ઇઝ ઇગ્નોબલ. રાઈટ? ઇનોબલ નહીં, નોબિલાઇઝ ક્રિયાપદ છે, કોઈને ડાયું બનાવવું. અને નોબિલિટી નાઉન છે. બરાબર? તેનું ડાપણ. ધ નોબિલિટી ઓફ ધેટ ગર્લ મેડ મી હેપી. પેલી છોકરીની જો ડાપણ હતું તેના કારણે મને ખુશી મળી.
ક્લિયર છે? દેટ ઇઝ કોલ્ડ ધ નોબિલિટી. ગીવ અ સિંગલ વર્ડ. તમારે આના માટે એક સિંગલ શબ્દ આપવાનો છે. અ પર્સન હુ પ્રિટેન્ડ્સ ટુ બી બેટર ધેન હી ઇઝ. એક એવો માણસ, એક એવું વ્યક્તિ જે પ્રિટેન્ડ કરે છે, જે દેખાવ કરે છે અને હકીકતે તે તેવો હોતો નથી, ખાલી દેખાવ કરે છે. તો જે ખાલી પ્રિટેન્ડ કરતું હોય, દેખાવ કરતું હોય અને ખુદ એક સાચે હોતું નથી, વ્યક્તિ હોય છે કંઈક બીજું, દેખાડે છે કંઈક બીજું, એને આપણે કહીએ છીએ હિપોક્રેટ. યસ, એને આપણે શું કહીએ છીએ? હિપોક્રેટ. ઘણા લોકો એવા હોય કે ઉપરથી તમારું સારું ઈચ્છતા હોય, અંદરથી તો તમને કોસતા જ હોય, આનું આમ થાય, આનું તેમ થાય. ધીસ પીપલ આર કોલ્ડ હિપોક્રેટ્સ, રાઈટ? ક્લેવર એટલે ચાલાક, ચતુર. ટ્રેટર એટલે ગદ્દાર. સ્માર્ટ એટલે પણ ચાલાક, ચતુર, જે પોસિબલ જ નથી. દેખાવ કરે છે જે હકીકતે હોતા નથી, તો that we call a hypocrite. ચાલો નેક્સ્ટ શબ્દ જોઈએ આપણે. So the next word is synonym of bland. Again એક્ઝામમાં 2-3 વખત પૂછાઈ ગયેલો શબ્દ છે કે bland એટલે ખરેખર થાય છે ફીકું. જે ટેસ્ટમાં ફીકું હોય ને એને બ્લેન્ડ કહેવાય. તો ઇટ્સ સિનોનિમ ઇઝ કડવું, bitter. યસ, તેનો સિનોનિમ શું થાય છે? કડવું અથવા તો bitter, જેને તમે કહી શકો છો. ઝીંગી એટલે ખટ મીઠું. ઓકે, બીજા કોઈ પણ ટેસ્ટ અહીંયા તેના પોસિબલ નથી. ક્લિયર છે? ચાલો લેટ્સ સી ધ નેક્સ્ટ વન. શું કરવાનું છે? એન્ટોનિમ્સ મેચ કરવાના છે. ચાલો મેચ કરીએ એન્ટોનિમ્સ. હવે મેં તમને શું સમજાવ્યું હતું? એન્ટોનિમ્સમાં જરૂરી નથી કે તમે ફર્સ્ટથી જ 1 by 1 જાઓ. તમને જે વર્ડ પહેલા આવડતો હોય ને એને તમે પહેલા સોલ્વ કરો તો પણ ચાલશે. જો 1 by 1 ન જવું હોય તો જે વર્ડ પહેલા આવડતો હોય એને સોલ્વ કરો. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું કે સમથિંગ વિચ ઇઝ રોબસ્ટ. ઘણી વખત લોકોને રોબસ્ટના મિનિંગ ખબર હોય છે. રોબસ્ટ એટલે થાય છે સ્ટ્રોંગ, મજબૂત. આપણે એમ કહીએ કે રોબસ્ટ ઇકોનોમી, તો મજબૂત ઇકોનોમી છે. રોબસ્ટ એવું જેને કોઈ હલાવી શકે તેમ નથી, જેને કોઈ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. તો તેનું એન્ટોનિમ શું થઈ જશે? નબળું. યસ, તેનું એન્ટોનિમ શું થઈ જશે? નબળું. નેક્સ્ટ છે આપણી પાસે ગ્રેજ્યુઅલ. ગ્રેજ્યુઅલનો મતલબ થાય છે ધીરે ધીરે. His success is moving ahead gradually. ધીરે ધીરે તેની સફળતા આગળ વધી રહી છે, ધીરે ધીરે. That is called gradual. અને બહુ ઝડપથી વધી રહી છે તો that is called abrupt. Okay? You are working in abrupt અથવા તો you are going ahead abruptly. બહુ ઝડપથી તમે આગળ જાઓ છો. આ એ વાત અલગ છે કે ઘણા લોકો abrupt ને નેગેટિવ શબ્દ પણ માને છે કે તમે સફળતા જલ્દી મેળવવા માટે તમે abruptly આગળ વધો છો. abruptly એટલે કે તમે નકારાત્મક રીતે ઝડપથી આગળ વધો છો, કોઈનું ખોટું કરીને. રાઈટ? નેક્સ્ટ છે આપણી પાસે that is મૌન. મૌન એટલે શાંત, બરાબર? મૌન એટલે ઉદાસ, તો તેનું થઈ જશે rejoice. rejoice એટલે તો કે હસીવાળું અથવા તો ખુશ. ડન? ફાઇનલી આપણી પાસે શબ્દ વધ્યો કન્ડેન્સ. તો કન્ડેન્સ નું થશે એક્સપાન્ડ. કારણ કે કન્ડેન્સ એટલે જાડું, થીક, બરાબર? અથવા કન્ડેન્સ એટલે લિમિટેડ, શોર્ટન્ડ એવું પણ કહી શકો. લિમિટેડ પણ કહી શકો, that is કન્ડેન્સ. તો એક્સપાન્ડ એટલે ફેલાવવું અથવા તો ફેલાયેલું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. કન્ડેન્સ મિલ્ક જોયું હશે ઘણા લોકોએ. કન્ડેન્સ મિલ્ક કેવું હોય? જાડું હોય અને તમે આમ નીચે ઢોળો તો એ ત્યાં ને ત્યાં ઢગલો થઈ જાય.
અને પાણી નીચે ઢોળો તો પાણી શું થાય? ફેલાઈ જાય. દેટ્સ ધ સિમ્પલ એક્ઝામ્પલ, રાઈટ. કન્ડેન્સ મિલ્ક આમ નીચે મૂકશો ને તો બહુ વધારે ફેલાશે નહીં, કારણ કે જાડું હોય છે, થીક હોય છે. પાણી નીચે ઢોળશો તો પાણી તો તરત ફેલાઈ જશે, કારણ કે પતલું હોય છે. દેટ્સ એન એક્ઝામ્પલ, રાઈટ છે. ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ વન. અચ્છા, તો આપણે હવે અહીંયા મેચ કરીએ તો 1 કોની સાથે મેચ થાય? ચલો 1 by 1 મેચ કરીએ. 1 માટે બી, 2 માટે સી, 3 માટે ડી અને 4 માટે એ. આ તમારો કરેક્ટ ઓપ્શન હોવો જોઈએ. ક્લિયર છે? ચાલો, લેટ્સ સી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. Give the adjective form of move. Move એટલે હલનચલન કરવી, બરાબર? તો move એટલે હલનચલન કરાવવી, કરવી. હવે આ છે શું? તો કે આ તો ક્રિયાપદ છે. This is a verb, ક્રિયાપદ છે. ઓકે, તમારે આનું એડજેક્ટિવ ફોર્મ યુઝ કરવાનું છે કે હલનચલન કરી શકે તેવું, બરાબર? તો હલનચલન કરી શકે તેવું આપણે શબ્દ યુઝ કરશું, that is movable. This cupboard is movable. આ કબર્ડને તમે આમથી આમ હલનચલન કરાવી શકો છો. This washing machine is movable. આની નીચે વ્હીલ્સ મૂક્યા છે, આમથી આમ હલીને ચલી શકશે. મૂવેબલ પ્રોડક્ટ છે. ઓકે, ઓપોઝિટ તો કે ઇમૂવેબલ, હલનચલન કરી શકાય તેવું નથી. બાકીના બી અને સી ના એબ્સોલ્યુટલી સ્પેલિંગ ખોટા છે, રાઈટ. એન્ડ મૂવમેન્ટ, યસ, મૂવમેન્ટ નાઉન છે. મૂવમેન્ટ એટલે ફક્ત હલનચલન. અહીંયા હલનચલન કરવી, તો મૂવમેન્ટ એટલે મને કંઈક મૂવમેન્ટ દેખાણી, મને કંઈક હલનચલન દેખાણું. તો મૂવમેન્ટ એટલે નાઉન પણ છે, કેના માટે? હલનચલન માટે. અને મૂવમેન્ટ એટલે આંદોલન પણ થાય છે. યસ, મૂવમેન્ટ એટલે શું થાય છે? આંદોલન પણ થાય છે. ક્લિયર છે? ચાલો, લેટ્સ સી વિથ ધ નેક્સ્ટ વર્ડ. Give the synonym of poison. તો પહેલા તો ભાઈ પોઈઝન એટલે થાય શું? પોઈઝન એટલે થાય છે ઝેર, રાઈટ. તો ઝેરને તમે બીજું કહી શકો છો, that is venom. ઝેર એટલે વેનમ. તમે ઘણી વખત ડિસ્કવરી ચેનલ કે એવું જોયું હોય તો એમાં સાપનામાં કોઈ પણ વાત આવતી હોય તો એ શબ્દ આવે જ છે, that is venom. વેનમ એટલે ઝેર, વેનમ એટલે તમે એનો સિનોનિમ લઈ શકો, that is poison. તો ક્યાં આપ્યું છે તમને વેનમ અહીંયા? યસ, that is in option B. that is venom. પેલું છે એલેક્ઝેર. ભાઈ આ તો એનું એન્ટોનિમ થઈ જશે, કારણ કે એલેક્ઝેર કયો અથવા તો નેક્ટર કયો, આ શું છે? તો કે આ છે અમૃત, બરાબર? નેક્ટર કયો, એલેક્ઝેર કયો, આને શું કહેવાશે? અમૃત કહેવાશે. બીટર એટલે કડવું થાય છે, અને ફટાલ એટલે મૃત્યુ, બરાબર? ફેટાલ એટલે મૃત્યુ. તમને કોઈ પૂછે what is the fatality rate, તો એનો મતલબ એ તમને પૂછે છે કે મૃત્યુ દર કેટલું છે, બરાબર? ફેટાલ એટલે મૃત્યુ, બીટર એટલે કડવું, એલેક્ઝેર એટલે નેક્ટર અથવા તમે તેને અમૃત કહી શકો છો. ખરેખર સાચું કહો તો એલેક્ઝેરનો એક્ઝેક્ટ મીનિંગ અમૃત નથી થતો. નેક્ટર એટલે એક્ઝેક્ટલી અમૃત થાય છે, નેક્ટર. કદાચ તમને કોઈ પૂછે ને કે ભાઈ તમારે વેનમ અથવા તો પોઈઝનનો એક્ઝેક્ટ ઓપોઝિટ જોઈએ છે, તો એક્ઝેક્ટ તો નેક્ટર જ છે. એલેક્ઝેરનો તો ખરેખર મીનિંગ થાય છે કે એક મેડિસિન, એક દવા, રાઈટ? કોઈ પણ મેડિસિન, કોઈ પણ દવા અથવા તો કોઈ પણ બૂસ્ટિંગ ડોઝ, જેને આપણે કહીએ છીએ એલેક્ઝેર, જે તમને બૂસ્ટ કરે છે. ક્લિયર છે? ચાલો,
Let's see the next word. Find the nearest meaning of devour. Devour નો પણ મતલબ સેમ થાય છે, એકદમ આમ ગ્રીડીલી ખાવું, કદી ન જોયું હોય એવી રીતે ખાવું, તો that is called eat greedily. came off અથવા eat crowdly એવું કંઈ આવશે નહીં. લાલચપણે ખાવું કે હવે મને કંઈ મળશે જ નહીં, હું બીજા કોઈ માટે વધવા નહીં દઉં, that is devour. એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, હાલમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો હેડ ક્લર્કની એક્ઝામમાં પણ, રાઈટ. તો that is find the antonym of clergy. તો પહેલા તો ક્લર્ગી એટલે કોણ? ક્લર્ગી એટલે એવા વ્યક્તિ જે રિલિજનની પૂજા કરે છે, ધર્મની પૂજા કરે છે, ધર્મ પાળે છે, તો એ લોકો ખરેખર હોય છે કોણ? સાધુ સંતો. બરાબર, જે બધા રિચ્યુઅલ્સ ફોલો કરે છે. ઓકે, તો આ જેટલા સાધુ સંતો પાદરીઓ આ બધા છે ને, આ બધાને શું કહેવાશે? ક્લર્ગી કહેવાશે. તમારે આનું એન્ટોનિમ એટલે ઓપોઝિટ જોઈએ છે, તો એવા વ્યક્તિઓ જે ધર્મને તો માને છે પણ એ લોકોએ સંસાર ત્યાગ નથી કર્યો, તે કોઈ સાધુ સંત પાત્રી નથી, એટલે આપણા જેવા લોકો. તો these people are called laity. LAITY. બરાબર, જે લોકો સાધુ સંતો પાદરીઓ નથી, મંદિરે ચર્ચમાં મસ્જિદે બધી જગ્યાએ જાય છે. ઓકે, મેં તમને કીધું એમ આપણા જેવા નોર્મલ વ્યક્તિઓ જે લોકોએ સંસાર ત્યજ્યો નથી, રાઈટ. આમાં કોઈ અનક્લર્ગી, ઇનક્લર્ગી, ડીક્લર્ગી જેવા કોઈ શબ્દો આવશે નહીં. દેટ ઇઝ લેટી. પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં આવી ચૂક્યો છે, 3 થી 4 વખત આ પ્રશ્ન પણ રિપીટ થઈ ચૂક્યો છે, સેમ ક્વેશ્ચન. પછી તમને ઘણી વખત એક્ઝામમાં ઊંધું પણ પૂછી લેશે કે give the antonym of laity, તો દેટ ઇઝ ક્લર્ગી. અનક્લર્ગી ને ડીક્લર્ગી ને બધામાં આવા શબ્દો મૂકવાથી બધા શબ્દો એન્ટોનિમ બનતા નથી. ચલો નેક્સ્ટ વન. અ પર્સન, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે. અ પર્સન who helps the poor and downtrodden. એક એવો માણસ જે ગરીબની અને ડાઉનટ્રોડનની મદદ કરે છે. ડાઉનટ્રોડન એટલે પછડાયેલું વ્યક્તિ, બરાબર. પછડાયેલું વ્યક્તિ જે ગરીબ છે અથવા તો જે શું કહેવાય કે હેલ્પલેસ છે, બરાબર, જેની પાસે કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી, પછડાયેલું વ્યક્તિ. તો પછડાયેલું વ્યક્તિ અને જે ગરીબોની મદદ કરે, ભાઈ એને શું કહેવાય છે? આમાંથી એક પણ શબ્દ સાચો નથી, કારણ કે ટ્રેટર એટલે તો ગદ્દાર થાય. કદાચ કોઈ પૂછે કે ટ્રેટરનું ઓપોઝિટ શું થાય, તો પેટ્રિયટ, અને પેટ્રિયટ એટલે દેશભક્ત, પેટ્રિયોટિઝમ, દેશભક્તિ. અસેમ્બલર ભેગું કરનાર, બધા સાધન સંસાધન જોડનાર, એન્જિનિયર્સ હોય અસેમ્બલ કરતા હોય બધું, કારણ કે જો અસેમ્બલ એટલે ભેગું કરવું થાય, જોડવું થાય, ભેગું કરવું અથવા જોડવું. સ્કૂલમાં મોર્નિંગ અસેમ્બલી હોય તો આપણે શું હોય, બધા ભેગા જ થઈએ ને, એટલે તેને અસેમ્બલી કહેવાય કે બધા ભેગા થયા, રાઈટ. ઇન્ટરપ્રેટર અનુવાદ કરનાર. યસ, ઇન્ટરપ્રેટર ઓલવેઝ ત્યાં ગવર્મેન્ટ ઓફિસમાં એક વ્યક્તિ બેઠો હોય, મિનિસ્ટરની આજુબાજુ હોય, કે જે અનુવાદ કરીને આપે જે બીજી ભાષાઓ હોય તેનો. તો યોર કરેક્ટ આન્સર ઇઝ નન ઓફ અબવ, કારણ કે ખરેખર આનો મીનિંગ થાય છે સમ્રાટિયન, SMARATIAN. તો નીચે તમને આમાં કોઈ પણ શબ્દો આપ્યા નહોતા, તેથી તમારો કરેક્ટ આન્સર થઈ ગયો that is none of the above. yes, none of the above. ચાલો, તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું ધ નેક્સ્ટ એન્ડ થર્ડ સેશન ઓફ પ્રીવિયસ યર્સ વોકેબ્યુલરીઝ. આવા જ બીજા સેશન સાથે આપણે ફરી મળીશું પ્રીવિયસ યરની વોકેબ્યુલરી માટે નેક્સ્ટ પાર્ટમાં. ટિલ ધેન, થેન્ક યુ વેરી મચ.